વખતે અમુક સિનેમા આમિર ખાનની પિક્ચરને સિંગલ સિનેમા નહોતા મળ્યા, તો એ વખતે મારી નોંધ એમણે લીધી હતી કે ભાઈ કોણ છે વિક્રમ ઠાકોર, કે એના લીધે આપણી પિક્ચરને અમુક સિનેમા નથી મળતા. તો એ રીતે બી. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં જ હશો. તો મિત્રો, સ્વાગત છે આપણી નાનકડી ચેનલ એવી યુટ્યુબ ફેમિલીને બધાને મારા જય માતાજી. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે એવા બોલિવૂડમાં સારું નામ એવા શાહરૂખ ખાન વિશે. તો શાહરૂખ ખાન શું બોલે છે એ પૂરેપૂરો વિડીયો આની અંદર તમે જોજો, જરા પણ સ્કીપ ના કરતા, નકર તમને વિડીયોમાં કાંઈ ખબર પડશે નહીં. તો વિડીયો પૂરેપૂરો જોજો. શાહરૂખ ખાન શું બોલે છે આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર વિશે, એમની ફિલ્મ વિશે, વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ વિશે. તો શું બોલે છે એમના પ્રોડ્યુસર, એ બધી આપણે આ માહિતી આ વિડીયોની અંદર આપણે આપવાની છીએ. તો મિત્રો, શાહરૂખ ખાન એવું કહે છે કે ઘણા વર્ષો પહેલાં, એટલે ગણો કે મા બાપના આશીર્વાદ વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ આવી હતી, સુપર હિટ ગઈ હતી. તો એમના વિશે શું બોલે છે આપણે શાહરૂખ ખાન, એ આપણે જાણવાનું છે. તો મિત્રો, શાહરૂખ ખાન એવું કહેવા માગે છે કે ગુજરાતમાં પણ એવા કેવા સ્ટાર છે પણ આપણી ફિલ્મ પણ હજુ થિયેટરમાં નહીં લગાવવામાં આવતી. તો બહુ સારું નામ કહેવાય એવું આપણા વિક્રમભાઈ ઠાકોરનું નામ બોલિવૂડમાં પણ વખણાય છે. પણ એમને પણ બોલિવૂડ સ્ટારને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ. પણ આપણા વિક્રમભાઈ ઠાકોરને પણ એ સપોર્ટ કરે છે. એમને પણ ગુજરાતી મૂવી આવે એટલે એમને પણ બહુ સારું લાગે છે. તો મિત્રો, બહુ ધન્યવાદ કહેવાય એમના બધા કલાકારોને બોલિવૂડના. પણ આપણા નાના કલાકાર એવા વિક્રમભાઈ ઠાકોરને પણ એ સપોર્ટ કરે છે. સુપરસ્ટાર છે, સુપરસ્ટાર રહેવાના એવા પણ બધા કલાકારો કહે છે, અને પણ આપણા બોલિવૂડના કલાકારો પણ કહે છે. જય માતાજી, આભાર.